નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના ધારી શહેરમાં ઢળતી સાંજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। અમરેલીના ધારી શહેરમાં ઢળતી સાંજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ધારીના લાઇબ્રેરી ચોકથી વેકરિયાપરા સુધી ડિમોલેશન કાર્યવાહી। ધારીની મુખ્ય બજારમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। સવારથી જ તંત્ર દ્વારા સ્વેચ્છાએ દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। સાંજના સમયે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। આજ સવારે દરેક દુકાનધારકો, સ્ટોલ ધારકો, લારી ગલ્લા ધારકોને મૌખિક અને રૂબરૂ સમગ્ર ટીમ, વહીવટીતંત્રની ટીમ સાથે સૂચના આપવામાં આવેલી, જે અન્વયે સાંજે 5:30 કલાકેથી ધારીમાં લાઇબ્રેરી ચોક બાજુથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને જ્યાં સુધી કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। જરૂર પડે તો કાલ સવારે પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। સર, ત્યારબાદ શું થશે? ડિમોલેશન થઈ ગયા પછી ડિમોલિશન પછી પણ દરેક ડિપાર્ટમેન્ટને ફરીવાર આવું ડિમોલિશન ન થાય તે માટે તકેદારી રાખવા પ્રાંત સાહેબની સૂચના લેખિત તેમજ મૌખિક બંને રીતે આપવામાં આવેલી છે।